આ કહાણી છે એક તોફાની બાળકની જે બન્યો એક મહાન યોદ્ધા, જેને મળી હતી અસીમ શક્તિ. વાત છે એક મોટા યુદ્ધની. લક્ષ્મણજી ઇન્દ્રજીતના બાણથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. એમને બચાવવા માટે માત્ર એક જ રસ્તો હતો, સંજીવની બુટ્ટી, અને એ પણ સૂર્યોદય પહેલાં લાવવાની હતી. હનુમાનજી આ કામ માટે નીકળ્યા, પણ ત્યાં જડીબુટ્ટી ઓળખી ન શક્યા, એટલે આખો પર્વત જ ઉપાડી લીધો. પણ સવાલ એ છે કે આટલી બધી તાકાત આવી ક્યાંથી? પર્વત ઉપાડવો કંઈ નાની વાત નથી. આ શક્તિની કહાણી તો એમના બાળપણથી શરૂ થાય છે. હનુમાનજી જન્મથી જ શક્તિશાળી અને ખૂબ તોફાની હતા. એક સવારે એમણે આકાશમાં ઉગતા સૂરજને જોયો. એમને થયું કે આ તો કોઈ મોટું પાકેલું ફળ છે, અને બસ એમને થયું કે આ ફળ તો મારે જ ખાવું છે, અને લગાવી દીધી આકાશમાં છલાંગ. એમનો કૂદકો એટલો જોરદાર હતો કે આખા દેવલોકમાં હલચલ મચી ગઈ, જાણે મોટું સંકટ આવી ગયું. એક નાનકડી ભૂલને કારણે વાત એટલી વધી ગઈ કે આખા બ્રહ્માંડનું સંતુલન જોખમમાં મુકાઈ ગયું. દેવતાઓને પોતાની મોટી ભૂલ સમજાઈ, એટલે તેઓ તરત જ વાયુદેવની માફી માંગવા પહોંચી ગયા. પછી એમણે બાળ હનુમાનને જીવિત કર્યા અને એમને એટલા વરદાન આપ્યા કે તેઓ લગભગ અજેય બની ગયા. આ જ ઘટના પરથી એમનું નામ હનુમાન પડ્યું. હનુ એટલે જડબું. આ નામ એમની શક્તિનું પ્રતીક બન્યું. અને જુઓ તો ખરા, જે સૂર્યને એ ફળ સમજીને ખાવા ગયા હતા, એ જ સૂર્યદેવ એમના ગુરુ બન્યા. તો આ બતાવે છે કે શક્તિ બે પ્રકારની હોય છે, એક કાચી શક્તિ અને બીજી ભક્તિથી મળેલી હેતુપૂર્ણ શક્તિ. વરદાનથી શક્તિ તો મળી, પણ ભક્તિથી એ શક્તિને સાચો હેતુ મળ્યો. એટલે જ એમણે પર્વત ઉપાડ્યો, સેવા માટે. આખી કથા આપણને એક સવાલ પર લાવીને મૂકે છે. જો શક્તિ હોય પણ એનો હેતુ ન હોય,